અંકલેશ્વર જિલ્લાના નેત્રંગ ખાતે પડેલા સામેલાદાર વરસાદને લઈને અહીંની કરજણ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કરજણ નદી છે તેનું સુંદર સ્વરૂપ કહી શકાય અથવા રૌદ્ર સ્વરૂપ કહી શકાય। હું જ્યાં ઊભો છું આ જગ્યા પર સવારે 10 વાગતા ઘોડાપૂર જોવા મળ્યા હતા, પણ છેલ્લા 4-5 કલાકથી વરસાદે વિરામ લીધો છે, જેને લઈને પાણીનું સ્તર ઘટ્યું છે, પણ હજુ પણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને તેનું સુંદર સ્વરૂપ જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ત્યારે લોકો અહીંયા ના પહોંચે તેને લઈને ખાસ પોલીસને તૈનાત કરવામાં આવી છે, કારણ કે પહાડી વિસ્તાર છે અને જે પ્રકારે એક સાથે 4 ઇંચ વરસાદ થયો છે, જેને લઈને કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। હું જે જગ્યા પર ઊભો છું આ જગ્યા ઉપર સવારે પાણીની માત્રા વધુ હતી, જો કે વરસાદે વિરામ લેતાની સાથે પાણીનું સ્તર ઘટ્યું છે, પણ જે પ્રકારે પાણી વહી રહ્યું છે કહી શકાય કે હજુ પણ નદી તેની ગતિ કરતાં વધુ ફાસ્ટ વહી રહ્યું છે અને તેનું રૌદ્ર સ્વરૂપ એટલું સુંદર દેખાઈ રહ્યું છે કે જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। જો કે વરસાદે વિરામ લેતા અંકલેશ્વરના નેત્રંગ સહિત વાલિયા વિસ્તારની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, પણ વરસાદને લઈને મોટાભાગના રસ્તાઓ ક્યાંક પાણીમાં ગરકાવ હતા, તો ક્યાંક રસ્તાઓ બિસ્માર હાલત ને ક્યાંક બ્રિજ અને રસ્તાઓ તૂટી ગયેલી હાલતમાં પણ જોવા મળ્યા છે। અંકલેશ્વર જિલ્લામાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે જે પ્રકારની તારાજી સર્જી છે તેના દ્રશ્યો જોઈ શકાય છે। ખાસ કરીને અંકલેશ્વર જિલ્લાના નેત્રંગ થઈ ડેડિયાપાડા થઈ મહારાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે કે જે પાણીના ફ્લોને લઈને આખો બેસી ગયો છે। અહીંયાથી કહી શકાય કે મોટા પ્રમાણમાં લોકો આ રસ્તાનો ઉપયોગ મહારાષ્ટ્ર જવા કરતા હતા, ત્યારે જે પ્રકારે રોડ બેસી ગયો છે તેને લઈને બંને બાજુ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે। લોકો માટે વાહન વ્યવહાર માટે આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને નેત્રંગ એટલે કે રાજપીપળાથી લઈ ડેડિયાપાડાવાળો જે રોડ છે આ થઈને મહારાષ્ટ્ર મોટા પ્રમાણમાં અવર જવર માટે આ રોડ ઉપયોગમાં લેવાતો હતો, પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે કહી શકાય કે 3 થી 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતાની જોડે જ કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા। પાણીનો ફ્લો એટલો હતો કે રસ્તાઓ લોકો મને અવર જવર માટે બંધ થઈ ગયો હતો। ખાસ કરીને લોકો અત્યારે અહીંથી અવર જવર કરી રહ્યા છે, જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે, કારણ કે નીચે જે ખાડી છે ખાડીમાં પાણીનો ફ્લો છે, ત્યારે બીજી બાજુ બ્રિજ જે પ્રકારે બેસી ગયો છે, એટલે કે અહીંથી જવું જીવનું જોખમ છે, તે વચ્ચે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે બ્રિજ એક બાજુથી બેસી ગયો છે અને એક બાજુથી આખા બ્રિજનું ધોવાણ થઈ ગયું છે, તે છતાં પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। એટલે કે જે રીતે વરસાદ વરસ્યો છે, સામેલાદાર વરસાદે કહી શકાય કે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા સાથે સાથે નર્મદા જિલ્લામાં મોટી તારાજી સર્જી છે, તેના દ્રશ્યો આ જોઈ શકાય છે। જે પ્રકારનો આ બ્રિજ છે, બ્રિજ ડેડિયાપાડા થઈ એટલે કે રાજપીપળા અને નેત્રંગના લોકો ડેડિયાપાડાવાળા રોડ થઈને મહારાષ્ટ્ર જવા માટે રસ્તાનો ઉપયોગ કરતા હતા। હાલ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એક બાજુ રસ્તાનું ધોવાણ તો બીજી બાજુ બ્રિજ બેસી ગયો છે, જેને લઈને કહી શકાય કે નર્મદા જિલ્લામાં પડેલો અંકલેશ્વર જિલ્લામાં પડેલા વરસાદે ખૂબ જ તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। તકલીફ એટલે સ્કૂલના જતા છોકરાઓ ચાલતા આવે ડેલી સર્વિસને છેક ઘાટોલીથી કોલેજવાળા છોકરાઓ જાય આ રોડ પર। મિનિમમ 500 છોકરાનો અભ્યાસ બગડે એવું છે। આ પુલ તૂટી ગયો તો હવે કેવી રીતે આવશે? હવે તો બહુ પ્રોબ્લેમ થશે સાહેબ, એટલે હવે જવા આવવા માટે પાણીમાં કાં તો વરસાદ આવે તો સ્કૂલ છૂટી જાય ને કાં તો ઉતરીને આવવું પડે। એટલે પાણીમાંથી ઉતરીને આવવું પડશે? આવવું જ પડે ને હવે ભણવા જવું હોય તો સાહેબ। આ દ્રશ્યો રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલા યાલ બિતાડા ગામના છે, જ્યાં ગામ નજીક નાલા પરથી એટલી હદે પ્રચંડ પ્રવાહ પસાર થયો કે નાળાના 2 ટુકડા થઈ ગયા। નાળાના 2 ટુકડા થઈ જતાં મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી। આસપાસના ગામના લોકોને નેત્રંગ જવા માટે 20 થી 25 કિલોમીટરનો ફેરો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે।